ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાનનું 8મું ચેપ્ટર વ્યક્તિત્વ. હવે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાની વ્યક્તિત્વ ખીલવવાનો ખૂબ જ શોખ હોય છે, પર્સનાલિટી ડેવલપ કરે છે. શા માટેને? કારણ કે દરેક વ્યક્તિને આપણે જાણીએ છીએ કે સારું દેખાવું ગમે છે, પોતાની પર્સનાલિટી, પોતાની છાપ સામેવાળી વ્યક્તિ ઉપર પાડવી ગમતી હોય છે. તો આ વ્યક્તિત્વનો અર્થ, વ્યક્તિત્વની વ્યાખ્યા જોઈ હતી અને ત્યારબાદ આપણે વ્યક્તિત્વના વિવિધ અભિગમોની પણ ચર્ચા કરી હતી. તેમાં વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમની ચર્ચા કરી હતી, જેમાં આપણે જાણ્યું હતું કે વ્યક્તિત્વના પ્રકારલક્ષી અભિગમમાં ભારતીય દાર્શનિકોએ સાત્વિક, રાજસી અને તામસી એવા પ્રકાર પાડ્યા હતા. તો ગ્રીક વેદ હિપોક્રેટસે તેના રક્ત પ્રભાવી, કફ પ્રભાવી, પીળાપિત્ત પ્રભાવી અને કાળાપિત્ત પ્રભાવી એવા પ્રકાર પાડ્યા હતા. તો વળી ક્રેસ્મર અને સલ્ડરે આંતરસ્તર પ્રધાન, મધ્યસ્તર પ્રધાન અને બાહ્યસ્તર પ્રધાન એવા પ્રકાર પાડ્યા હતા. ત્યારબાદ આપણે વ્યક્તિત્વના ગુણલક્ષી અભિગમની ચર્ચા કરી હતી, જેમાં આપણે જોયું હતું સામાન્ય ગુણલક્ષણો અને વિશિષ્ટ ગુણલક્ષણો, જેમાં આપણે અધિપતિ ગુણલક્ષણ અને કેન્દ્ર ગુણલક્ષણ તેમજ ગૌણ ગુણલક્ષણ વિશે ચર્ચા કરી હતી. અને ત્યારબાદ મનોગત્યાત્મક અભિગમની ચર્ચા કરી હતી, જેમાં આપણે જોયું હતું કે ફ્રોઈડના મતે ઈડ, ઈગો અને સુપર ઈગો પ્રમાણે વ્યક્તિત્વની ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે બાળકના વિકાસના જે મૂળભૂત પ્રેરક છે તે પ્રમાણે તેમના મુખ અવસ્થા, પૂર્વલિંગ અવસ્થા અને છોકરા તથા છોકરીઓ બંનેની ગ્રંથિઓની લિંગ અવસ્થાના અંતમાં જે નિરાકરણ થાય છે તેના આધારે તેમના વ્યક્તિત્વની વાત કરી હતી. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ માનવવાદી અભિગમ. હવે આ અભિગમ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે. એટલે કે અત્યાર સુધીના આપણે જે અભિગમોની ચર્ચા કરી તેમાં કાં તો તેમના દેખાવને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું, કાં એમના બાળપણના ખ્યાલોને રજૂ કરવામાં આવ્યા. પરંતુ હાલનો જે આ માનવવાદી અભિગમ છે તેમાં માનવ સ્વભાવનું જે વિધાયક પાસું રહેલું છે, જે આશાવાદી કિરણ દેખાય છે, જેમાં વિકાસની એમને શક્યતાઓ દેખાઈ રહી છે, તે બાબતને રજૂ કરવામાં આવેલી છે. વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારી અને વર્તમાન કાળનું મહત્ત્વ છે. વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારી રહેલી છે, પોતાની જવાબદારી રહેલી છે કે એમનો વ્યક્તિત્વનો વિકાસ એમણે કઈ રીતના કરવો. આ ઉપરાંત વર્તમાન કાળ, હાલમાં તમે જે સ્થિતિમાં છો ત્યાંથી તમારે આગળ કઈ રીતના વધવું, એ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તમારા વ્યક્તિત્વનો વિકાસ કરવાની બાબતને મહત્ત્વ આપવામાં આવ્યું છે. માણસ જે કંઈ બને છે તે માટે તે પોતે મહદઅંશે જવાબદાર ગણાય છે. માણસ પોતાનો વિકાસ કરે છે અને જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેમના માટે તો કે પોતે ખુદ જ જવાબદાર હોય છે. આવા ખ્યાલવાળા આ અભિગમના રોજર્સના અને મેસ્લોના સિદ્ધાંતો નોંધપાત્ર છે. એટલે કે માનવવાદી અભિગમ માટે કાર્લ રોજર્સ અને મેસ્લોએ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. તો આપણે શરૂઆત કરીએ કાર્લ રોજર્સનો સ્વ સિદ્ધાંત. એટલે કે કાર્લ રોજર્સે સ્વવિકાસ અંગેનો જે સિદ્ધાંત આપ્યો છે તે સિદ્ધાંતમાં તેમણે કઈ બાબતને પ્રાધાન્ય આપ્યું છે? મિત્રો, આમાં તમને જે માનવવાદી અભિગમ છે એ મોટાભાગે સીધો તમને માનવવાદી અભિગમ સમજાવો એવું નથી પૂછાતું, પરંતુ તેમાંથી મેસ્લોનો સ્વસાર્થકતાનો સિદ્ધાંત જે તમારા માટે મોસ્ટ એમપી છે, એ સિદ્ધાંત છે એ તમને 3 માર્ક્સમાં વારંવાર પૂછાય છે. તો આ વિડીયો તમારા માટે એટલે પણ ખૂબ અગત્યનો છે, તો વારંવાર જોવાનું ચૂકશો નહીં. તો રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ રીતે કાર્યરત બનવું અને રહેવું એ છે. એટલે કે કોઈ પણ માણસને નિવૃત્ત રહેવું ગમતું નથી, કાર્યરત રહેવું ગમે છે. જો તમારી પાસે કોઈ કાર્ય ન હોય તો તમે તમારો દિવસ પસાર કરી શકતા નથી, તમે તમારો વિકાસ કરી શકતા નથી. જો તમારી પાસે કામ છે તો તમે તમારું જે જીવન છે એ બહુ સારી રીતે પસાર કરી શકો છો. તો અહીંયા રોજર્સના મત પ્રમાણે પણ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ રીતે કાર્યરત બનવું અને રહેવું એ છે. તેથી તે દિશામાં પ્રયત્નો કરતી રહે છે. એટલે કે કઈ દિશામાં પોતે વિકાસ સાધવા માગે છે, કઈ દિશામાં તે આગળ વધવા માગે છે,
એ દિશામાં એ સતત પ્રયત્ન કરતી જોવા મળે છે. સંપૂર્ણ કાર્યરત માણસ બીજાઓના હકો અને જરૂરતો તરફ સંવેદનશીલ હોય છે. સંપૂર્ણ કાર્યરત વ્યક્તિ જે છે એ માણસ શું કરે છે તો કે બીજાના હકો અને જરૂરતો તરફ એ સંવેદનશીલતા દાખવે છે. એટલે કે એમનો પણ એ ખ્યાલ રાખે છે. માત્ર પોતાનો જ વિકાસ નથી સાધતો, પણ પોતાની સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો એ વિકાસ ઈચ્છે છે. દરેક વ્યક્તિ સાથે એ લાગણીથી જોડાયેલો જોવા મળે છે. પણ તે પોતાની લાગણીઓ કે ક્રિયાઓ પર સમાજના ધોરણોની વધારે પડતી અસર થવા દેતો નથી. એટલે કે જ્યારે એ પોતાનો વિકાસ ઈચ્છે છે ત્યાં સાથે સાથે પોતાની સાથે જે જોડાયેલા વ્યક્તિઓ છે એમનો પણ વિકાસ ઈચ્છે છે, પરંતુ એ આ સમાજના જે ધારાધોરણો છે એમની પોતાના પર વિશેષ અસર થવા દેતો નથી. કારણ કે જો એમની વિશેષ અસર થાય તો તે વ્યક્તિ ક્યારેય આગળ વધી શકે નહીં અને એમાં જ ગૂંચવાયેલો રહે છે. તેની ક્રિયાઓ વય વધવા સાથે વધારે રચનાત્મક બનતી જાય છે. આવો માણસ પોતાના મૂલ્યો અને લાગણીઓના સતત સંપર્કમાં રહે છે, તેથી તે પોતાના જીવનને વધારે ઊંડાણથી અનુભવે અને માણે છે. એટલે કે જે વ્યક્તિ આત્મકેન્દ્રી છે, જે વ્યક્તિ પોતાના ખ્યાલોમાં અને પોતાની લાગણીઓ વિશે બહુ ચોકસાઈપૂર્વક જાણે છે, સમજે છે, તેને સતત એ આત્મચિંતન કરતો રહે છે, જેના કારણે એ પોતે જીવનને વધારે ને વધારે ઊંડાણપૂર્વક અનુભવ કરી શકે છે, માણી શકે છે અને પોતાના વિશેનો ખ્યાલ છે એ સ્પષ્ટ કરી શકે છે. એટલે કે આ દ્રષ્ટિએ જોઈએ તો વ્યક્તિ છે એ પોતાનો ખ્યાલ બહુ સારી રીતે બાંધી શકે છે. જો કે બધા માણસો આમ સંપૂર્ણ કાર્યરત બની શકતા નથી. જ્યારે વ્યક્તિના જીવન અનુભવો તેના પોતાના વિશેના વિચારો સાથે સુસંગત ન બને ત્યારે તે ચિંતા અનુભવે છે. તેમાં વ્યક્તિના સ્વખ્યાલ અને વાસ્તવિકતા વચ્ચે ખાઈ ઊભી થાય છે, જે તેના કુસંયોજનનું મુખ્ય કારણ બને છે. હવે અહીંયા આપણે વાત કરી છે કે વ્યક્તિ છે એ જ્યારે પોતાની જાત સાથે સુસમયોજન ના બાંધી શકે, એટલે કે પોતાના વિચારો અને વર્તનમાં જ્યારે સુસંગતતા ના હોય, સાતત્ય ના હોય, ત્યારે વ્યક્તિ છે એ પોતાની વાસ્તવિકતા અને પોતાના ખ્યાલ વિશે જાણે કે લાંબુ અંતર ઊભું કરી બેસે છે અને જેના કારણે એ કુસમાયોજનનું કારણ બને છે. એટલે કે પોતાની જાત વિશેના ઊંચા ખ્યાલો હોય અને વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તો એ વ્યક્તિ ક્યારેય વિકાસ સાધી શકે નહીં, સાચી દિશામાં આગળ વધી શકે નહીં. એટલે કે પોતાનો જે ખ્યાલ બંધાયેલો છે એ જ જો એમની વાસ્તવિકતાની ભૂમિકા હોય તો જ એ વ્યક્તિ બહુ સારી રીતે પોતાની જાતને સમજી અને આગળ વધી શકતી હોય છે, વિકાસ કરી શકતી હોય છે, વ્યક્તિત્વને વિકસાવી શકતી હોય છે. પરંતુ વ્યક્તિના પોતાના જે ખ્યાલો છે એ ખ્યાલો ઊંચા હોય પરંતુ વાસ્તવિકતા નીચી હોય. માનો કે કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ હું સારું પ્રભુત્વ ધરાવું છું, હું વાચાળ છું, પરંતુ જ્યારે બે વ્યક્તિ વચ્ચે જે બોલવાનું થતું હોય ત્યારે પણ જો એને બોલવામાં ફાંફા પડતા હોય તો એમને વાચાળતા કહી શકાય નહીં. અને આવા સમયે જ્યારે એ શર્મિંદાપણું અનુભવે છે ત્યારે એ પોતાની જાતનો વિકાસ સાધી શકતો નથી. એટલે કે વાસ્તવિકતા અને પોતાના વિશેનો ખ્યાલ છે એ બંને જો સમાન દ્રષ્ટિએ આગળ વધતા હોય તો વ્યક્તિ છે પોતાના વ્યક્તિત્વનો સારો એવો વિકાસ કરી શકે છે. પરંતુ હમણાં જ મેં કીધું એમ કે પોતાનો ખ્યાલ ઊંચો છે કે ભાઈ હું સારો વક્તા છું, સારું વક્તૃત્વ આપી શકું છું, પરંતુ જ્યારે બે વ્યક્તિ વચ્ચે બોલવાનું થાય ત્યારે પણ જો એ પોતે સ્પષ્ટ પોતાના વિચારોની રજૂઆત ન કરી શકતો હોય તો ત્યારે એ શર્મિંદગી પણ અનુભવે છે. અને આ રીતના સ્વખ્યાલ અને વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને આ રીતે પોતે ગૂંચવાઈ જાય છે અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકતો નથી. હવે આપણે આકૃતિ દ્વારા આ રોજર્સના મુજબ સ્વખ્યાલ અને જીવનના અનુભવોની સુસંગતતાનો સમાયોજન સાથેનો જે સંબંધ છે તે સમજીએ. તો આમાં સ્વખ્યાલ મોટે ભાગે સુસંગત અને જીવનના અનુભવો. જો અહીંયા સ્વખ્યાલ અને એમના જીવનના જે અનુભવો છે એ મોટે ભાગે સુસંગત છે, તેથી તે સારું સમાયોજન સાધી શકે છે. હવે બીજી આકૃતિ આપી છે એમાં નબળું સમાયોજન આપેલું છે, એટલે કે મોટે ભાગે અસંગત સ્વખ્યાલ અને મોટે ભાગે અસંગત જીવનના અનુભવો. એટલે કે એમના જીવનના જે અનુભવો છે એ અને પોતાનો જે સ્વખ્યાલ છે તે બંનેનો મેળ ખાતો નથી, બંને વચ્ચે કંઈક વિસંગતતા જોવા મળે છે. એટલે કે બંને
નો સારો એવો સુમેળ જોવા મળતો નથી અને તેથી તે કુસમાયોજનનો ભોગ બને છે અને તેમનું સમાયોજન છે એ નબળું પુરવાર થાય છે. એટલે કે જ્યારે પોતાનો સ્વખ્યાલ અને જીવનના અનુભવો છે એક રસ થતા હોય, એક સમાન આગળ વધતા હોય ત્યારે એ સારું સમાયોજન સાધી શકે છે અને જ્યારે બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળતો હોય ત્યારે તે નબળું સમાયોજન સાધે છે. હવે આપણે જોઈએ એ જ બાબતને કે રોજર્સના મતે જેટલે અંશે વ્યક્તિના સ્વખ્યાલ અને તેના અનુભવો સુસંગત હોય તેટલે અંશે તેનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું હોય છે. તે સુસંગત રીતે વર્તે અને સારું સમાયોજન સાધી શકે છે. જો સ્વખ્યાલ અને જીવનના અનુભવો વચ્ચે સમાનતા થોડી જ હોય કે બિલકુલ ન હોય તો સમાયોજન નબળું બને છે. તો આ રીતે રોજર્સના મત પ્રમાણે પોતાનો સ્વખ્યાલ અને જીવનના અનુભવો છે જેટલા સુસંગત તેટલું તેમનું સમાયોજન સારું અને તેટલું જ તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું. એ જ રીતે પોતાનો સ્વખ્યાલ અને જીવનના અનુભવો વચ્ચે જેટલું કુસમાયોજન અથવા જેટલી વિસંગતતા તેટલું તેમનું નબળું સમાયોજન અને તેટલું તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ કથળતું જોવા મળે છે. ત્યારબાદ તમારા માટે આવે છે સૌથી અગત્યનો ખ્યાલ, તે છે મેસ્લોનો સ્વસાર્થકતાનો સિદ્ધાંત. મિત્રો, વારંવાર પૂછાતો અને મોસ્ટ આઈએમપી અને તમારા માટે અહીંયા જે માહિતી આપી છે એ ટૂંકી માહિતી આપવામાં આવી છે. આની પૂરકતાનો ખ્યાલ તમને 9મા ચેપ્ટરમાં આપવામાં આવ્યો છે અને પાછળ સરસ મજાની તમને તમારા લાસ્ટ પેજ છે, પૃષ્ઠ જે પૂઠું છે તેના ઉપર મેસ્લોનો જરૂરિયાત શ્રેણીનો ક્રમ પણ આપવામાં આવેલો છે, તો તેને અનુરૂપ તમે અભ્યાસ કરી શકશો. તો જોઈએ મેસ્લોનો સ્વસાર્થકતા. તો કે માનવ અંગેનો મેસ્લોનો મત વિધાયક અને આશાવાદી છે. મેસ્લોનો મત જે છે કેવો છે? તો કે માનવ વિકાસ માટે વિધાયક અને આશાવાદી છે. માનવ પાસે પ્રેમ, આનંદ અને સર્જન કાર્યની અંતર્ગત શક્તિ છે. માનવી પાસે શું છે? તો કે પ્રેમ છે, આનંદ છે, કંઈક નવું સર્જન કરી શકે તેવી ઘણી બધી શક્તિઓ એમની પાસે રહેલી છે. જે પોતાની મહત્તમ શક્તિનો ઉપયોગ કરીને પોતાના જીવનને યોગ્ય ઘાટ આપીને તેને સાર્થક બનાવી શકે છે. જે વ્યક્તિ પોતાની જે આ શક્તિઓ છે તેમને ઓળખી જાય અને તેનો જેમ બને તેમ વધુમાં વધુ ઉપયોગ કરીને જો પોતાના જીવનને યોગ્ય ઘાટ આપે, એટલે કે યોગ્ય રીતે તેમનું ઘડતર કરે, તો વ્યક્તિ છે એ પોતાના જીવનને યોગ્ય વિકાસ કરી શકતી હોય છે. એટલે કે એમના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકતો હોય છે. જગતને વિશે અને પોતાને વિશે જે રીતે અભિમુખ બનીને માણસ પોતાનું અને જગતનું પ્રત્યક્ષીકરણ કરે છે અને પોતાની જરૂરતોની જે કક્ષાએ ધ્યાન આપીને ત્યાં પોતાની શક્તિને કામે લગાડે છે તે વડે તેનું વ્યક્તિત્વ સ્પષ્ટ થાય છે. એટલે કે પોતાની શક્તિઓને ઓળખી અને સાથે સાથે આ જગતનું પણ પ્રત્યક્ષીકરણ કરી બંને વચ્ચે જ્યારે સમાયોજન સાધીને પોતાની શક્તિને કામે લગાડીને જ્યારે વિકાસ સાધે છે ત્યારે તેમનું વ્યક્તિત્વ છે એ આપણે કહીએ છીએ ને કે 16 કળાએ ખીલે છે. તો એ રીતના પોતાના વ્યક્તિત્વનો ખ્યાલ સ્પષ્ટપણે એ બાંધી શકે છે. જે માણસ જરૂરતોની શ્રેણીમાંની નીચલી કક્ષાની એટલે કે શારીરિક અને સલામતીની જરૂરતોને જ સંતોષવામાં રચ્યો પચ્યો રહે, તેના વ્યક્તિત્વમાં ઉણપની અભિમુખતા સર્જાય છે. તેથી તે પોતાની પાસે જે ભૌતિક ચીજવસ્તુઓ નથી તેને મેળવવાની ફિકરમાં ડૂબેલો રહે છે. આથી અવ્યવસ્થિત રીતે વર્તે એવી શક્યતા છે. મેસ્લો ઉચ્ચ કક્ષાને દાખલા તરીકે ન્યાય, સારપ, સૌંદર્ય, વ્યવસ્થા કે એકતા માટેની જરૂરત જેવી જરૂરતોને અધિજરૂરતો કહે છે. ઉચ્ચ જરૂરતોને સંતોષવામાં નિષ્ફળ જવાથી માણસનું મન ઉઠી જાય છે. તે ઉદાસીન અને સંકિત એટલે કે વક્રદર્શી અને નિરાશાવાદી બની જાય છે. અહીંયા આપણને 2 કક્ષાની વાત કરી છે, ઉપલી કક્ષાની અને નીચલી કક્ષાની. નીચલી કક્ષાની જે જરૂરતોની શ્રેણીક્રમ છે તેમાં શારીરિક અને સલામતીની જરૂરિયાતો વાત કરે. તો શારીરિક જરૂરિયાતોમાં તો કે ભૂખ, તરસ અને ઊંઘને જાતીતા, આ એમની શારીરિક જરૂરિયાતો છે. ત્યારબાદ આવે છે સલામતીની, એટલે કે ત્યારબાદ એ પોતેને પોતાની જાતને સલામત છે કે નહીં તે અનુભવે છે. ભૂખ માટે આપણે કહીએ છીએ કે ભૂખ્યા ન જુએ ટાઢો ટુકડો અને ઊંઘ ન જુએ ઉકરડો, એટલે કે આ પ્રાથમિક કક્ષાની જરૂરિયાતો છે અને જ્યાં સુધી એ સંતોષાય નહીં ત્યાં સુધી એ
એમને પામવા માટે પ્રયત્નશીલ રહે છે અને ત્યાં સુધી એ પોતાની જાતને પણ સલામતી માટે રક્ષતી નથી. ઘણી વખત તમે જોતા હશો, ક્યાંક પિક્ચરમાં જોયું હોય તો ભૂખ્યું બાળક જે છે એ કૂતરા ખાતા હોય છે, એમની પાસેથી પણ જૂટવી લઈને પોતે ખોરાક મેળવતા હોય છે, પોતાની ભૂખ સંતોષતા હોય છે. ત્યારે એ કૂતરું એમને કરડી જશે, કૂતરું એમને બચકું ભરશે અથવા કૂતરું એમના પર હુમલો કરશે તો પોતાની જાતની સલામતી માટે પણ વિચારતા નથી, કારણ કે એમની જે પ્રાથમિક કક્ષાની જરૂરિયાતો છે તે સંતોષાતી નથી અને ત્યારે એ પોતાની જાતની સલામતી ના જોતા પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે વિશેષ મહત્ત્વ આપે છે. એ જ રીતે ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો, જેમાં ન્યાય, સારપ, સૌંદર્ય, વ્યવસ્થા અને એકતા માટેની જરૂરત જેવી જરૂરતોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જો આ જરૂરતો ન સંતોષાય તો માણસનું મન છે એ નિરાશાવાદી બની જતું હોય છે અને જ્યારે નિરાશાવાદી બની જાય ત્યારે વ્યક્તિ છે એકલતાનો અનુભવ કરે છે અને એકલતામાં વ્યક્તિ ઘણી વખત આપણે જાણીએ છીએ કે આપઘાતજનક બનાવો કરવા માટે પણ પ્રેરાતો હોય છે. એટલે કે એમની પાસે તમામ વસ્તુઓ હોય છે, છતાં પણ જ્યારે એ પોતાની જાતને એકલતામાં મહેસૂસ કરે છે ત્યારે એ વ્યક્તિ આ જીવનમાંથી જાણે કે નિરાશાવાદી બની જાય છે, એમનું મન ઉઠી જાય છે અને પોતાની જાતને ખતમ કરવા સુધી પણ જતો રહેતો હોય છે. તો આમ જે તે અવસ્થાએ એમની જે તે જરૂરતો સંતોષાય તો જ માણસ છે એ વિકાસ સાધી શકતો હોય છે, આગળ વધી શકતો હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે મેસ્લોએ ઘણા સ્વસાર્થક બનેલા માણસોનો અભ્યાસ કર્યો. તેણે શોધ્યું કે તેઓ પોતાના અનુભવો પ્રત્યે વધારે ખુલ્લું મન રાખતા હતા, પોતાના આંતરિક જગત સાથે સતત તાલ મિલાવતા હતા, સ્વયંસ્ફૂર્ત હતા, સ્વાયત્ત, સ્વતંત્ર, ધ્યેયનિષ્ઠ તેમજ લોકોના અને ઘટનાઓના કદરદાન હતા. વળી તેઓ અનુરૂપતાવાળો સામનો કરતા હતા, કોઈ બહારના ઉદ્દેશ માટે પ્રતિબદ્ધ હતા. સ્વસાર્થક વ્યક્તિઓ જગતને વધારે ચોકસાઈથી જોઈ શકે છે, કેમ કે તેઓ વસ્તુઓને કોઈ અછતને પૂરી કરવાના સાધન તરીકે નહીં પણ પોતાના સંબંધમાં જુએ છે. જો અહીંયા સ્વસાર્થક બનેલા માણસોનો અભ્યાસ કર્યો તો તેમાં તેને શું જોવા મળ્યું? તો કે તેઓ અનુભવો પ્રત્યે ખુલ્લું મન રાખતા હતા. એમને જે કોઈ પ્રકારના અનુભવો થાય એમનો એ વિગતવાર વિશ્લેષણ કરતા હતા અને એમની અભિવ્યક્તિ પણ કરતા હતા. આ ઉપરાંત તો કે પોતાના આંતરિક જગત સાથે સતત તાલ મિલાવતા હતા. એ પોતાની જાત સાથે જે તે બાબતને જે બાહ્ય બનાવો હતા એમની બંનેની તુલના કરતા હતા અને એમની સાથે સમાયોજન સાધવાના પ્રયત્નો કરતા હતા. આ ઉપરાંત સ્વસ્ફૂર્ત હતા, સ્વયંસ્ફૂર્ત હતા, એટલે કે પોતે ખુદ જાગૃત હતા, બીજાના પર આધીન રહેતા હતા નહીં. આ ઉપરાંત સ્વાયત્ત, સ્વતંત્ર, ધ્યેયનિષ્ઠ તેમજ લોકોના અને ઘટનાઓના કદરદાન હતા. એટલે કે જે કોઈ ઘટના બની રહી છે અથવા જે કોઈ લોકો તેમને મદદરૂપ થઈ રહ્યા છે વિકાસમાં, એના ધ્યેયને પ્રાપ્ત કરવામાં એમને સહાયરૂપ થઈ રહ્યા છે, આ તમામ બાબતોની એક પૂરેપૂરી કદર કરતા હતા. આ ઉપરાંત અનુરૂપતાના સામનો કરતા હતા, કોઈ બહારના ઉદ્દેશ માટે પ્રતિબદ્ધ હતા. એમને જે કોઈ સામે ઉદ્દેશો હોય એમના માટે એમને પ્રાપ્ત કરવા માટે સતત એ પ્રયત્નશીલ રહેતા હતા. આમ વ્યક્તિઓ જગતને વધારે ચોકસાઈથી જોઈ શકે છે, કેમ કે તેઓ વસ્તુઓને કોઈ અછતને પૂરી કરવાના સાધન તરીકે નહીં પરંતુ પોતાના સંબંધમાં જુએ છે કે આ જે વસ્તુ છે કે પદાર્થ છે કે ઘટના જે કોઈ બની રહી છે તેનો ઉપયોગ કરનારા નહીં હતા, પરંતુ તેમની સાથે પોતે જોડાઈ જઈને તેમને એક સંબંધ બાંધી લેતા હતા અને એ દૃષ્ટિએ તેઓ આગળ વધતા હતા. જરૂરતોની તૃપ્તિ ઉપર સાંસ્કૃતિક ઘટકોની પણ અસર થાય છે. એટલે કે જરૂરતોની જે તૃપ્તિ થાય તેમાં સાંસ્કૃતિક બાબતો હોય એ પણ ઘણા બધા અસરકારક જોવા મળતા હોય છે. પશ્ચિમી સમાજમાં લોકોનું સામાજિકરણ એ રીતે થાય છે જેથી તેઓ જરૂરતોની ભૌતિક તૃપ્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેથી ત્યાં ઉચ્ચ કક્ષાની જરૂરતો કરતાં નિમ્ન કક્ષાની જરૂરતોને વધારે અગત્યની ગણવામાં આવે. સંપૂર્ણ રીતે સ્વસાર્થક બનેલી વ્યક્તિઓ વિરલ હોય છે, પણ ઘણા લોકો અમુક મર્યાદિત સમય માટે સ્વસાર્થકતાનો એટલે કે ટોચનો અનુભવ કરે છે. તે વખતે એમને પોતાનું અસ્તિત્વ સમૃદ્ધ અને પરમાનંદથી ભરેલું લાગે છે. આ માનવવાદી અભિગમ જીવનના વિધાયક પાસાની અગત્યતા દર્શાવે છે.
હવે અહીંયા તમને જુઓ છો કે જે જરૂરતોની તૃપ્તિ ઉપર ઘણી વખત સાંસ્કૃતિક ઘટકોની પણ અસર થતી જોવા મળે છે. હવે આપણે જોઈએ કે પશ્ચિમી સમાજમાં જોઈએ છીએ તો ત્યાં સામાજિકરણ એ રીતે થાય છે કે જેથી તેઓ જરૂરતોની ભૌતિક તૃપ્તિ ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઉચ્ચ કક્ષાની જરૂરતો કરતાં નિમ્ન કક્ષાની જરૂરતોને તેઓ વધારે પ્રાધાન્ય આપતા જોવા મળે છે. તો આમ જે તે બાબતો જે તે સમાજમાં જે વસ્તુ પ્રવર્તમાન હોય તેના ઉપર તેમની અસર થયા વિના રહેતી નથી. એટલે કે જે સમાજમાં રહે છે, જે સંસ્કૃતિમાં ઉછેર પામે છે, તે જ તેમનું ધ્યાનનું કેન્દ્રિત બિંદુ બની જતું હોય છે. આ રીતે સંપૂર્ણ રીતે સ્વસાર્થક બનેલી વ્યક્તિ હોય એ વ્યક્તિઓ છે તો કે મર્યાદિત સમય માટે જ સ્વસાર્થકતાનો અનુભવ કરે છે અને તે વખતે તેમનું અસ્તિત્વ સમૃદ્ધ અને પરમાનંદથી ભરેલું બની જતું જોવા મળે છે. આમ અહીંયા આપણે જે માનવવાદી અભિગમની ચર્ચા કરી તેમાં આપણે જોવા મળે છે કે માનવવાદી અભિગમ જે છે તે વિધાયક અને આશાવાદી છે. તેમાં કાર્લ રોજર્સનો સ્વસિદ્ધાંત અને મેસ્લોનો સ્વસાર્થકતાનો સિદ્ધાંતની આપણે જે રજૂઆત કરી તેમાં આપણને જોવા મળે છે કે કાર્લ રોજર્સ પણ જણાવે છે કે જેટલો પોતાનો સ્વખ્યાલ અને જીવનનો અનુભવ સુસંગત હોય તેટલું સારું સમાયોજન હોય છે અને જેટલો પોતાનો સ્વખ્યાલ અસંગત હોય અને જીવનના અનુભવો પણ જો અસંગત હોય તો તેમનું નબળું સમાયોજન જોવા મળે છે. એ જ રીતે મેસ્લોનો જે સ્વસાર્થકતાનો સિદ્ધાંત છે તેમાં આપણે જોયું કે નીચલી કક્ષા અને ઉપરની ઉચ્ચ કક્ષાની જે જરૂરતો છે તેને ધ્યાનમાં રાખીને તેમણે વાત કરી છે. જેટલું એમનું પ્રાથમિકતા જે છે તે પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે અને એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ છીએ કે એક પછી એક જરૂરિયાતોને સંતોષતા. એટલે કે પ્રાથમિક આવે છે શારીરિક જરૂરિયાતો, જેમાં ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતાની બાબતનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે સલામતીની જરૂરતો, જેમાં પોતાની જાતને સલામતી અનુભવે છે. ત્યારબાદ આત્મીયતાની જરૂરિયાતો, ત્યારબાદ